હજી 3-4 દિવસ બળબળતા તાપમાં શેકાવવું પડશે તેવું જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે। હજી 3-4 દિવસ બળબળતા તાપમાં શેકાવવું પડશે, પણ તારીખ 26 જૂનથી વાતાવરણમાં પલટો અને વરસાદ આવવાની સંભાવના જણાવતા જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ, સમગ્ર ગુજરાત અત્યારે જાણે કે આગની ભઠ્ઠી પર મુકાયું હોય એવી ગરમીમાં શેકાઈ રહ્યું છે। સાવ સામાન્ય રીતે 45 અને 46 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે જાણીતા હવામાનશાસ્ત્રી અને જેમની આગાહીઓ લગભગ સાચી પડે છે તેવા અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હજી 3-4 દિવસ આવી જ ગરમી પડવાની અને ત્યારબાદ 26 મેથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરી છે। આજથી જ ગરમીમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે। ધીરે ધીરે 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન પહોંચી જશે। તારીખ 30મી સુધીમાં હવામાનમાં પલટા આવશે। હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે। ઉત્તર ગુજરાતના ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। જેવા વાદળવાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે। તારીખ 26 થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે। રોહિણીની શરૂઆતમાં 26 થી 28 જ વરસાદ ચાલુ થઈ જશે। ગાજવીજ સાથે વરસાદ થશે। વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી, પરંતુ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવિધિના એટલા દિવસ ઓછા રહી શકે। અને રોહિણી ઉત્તરતા વરસાદ થાય તો એ વરસાદની જે ગતિવિધિની પેટર્ન છે એ બરાબર રહે। એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ 7 થી 14માં પણ ચોમાસાનો વરસાદ થશે। આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 14 થી 28માં પણ આંધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક, એવી ગતિવિધિ રહેશે। આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। 17મી મેથી 24 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે। દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે, ભારે ચક્રવાત સર્જાશે। દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનનો ફૂંકાશે, વાવાઝોડા થશે। ચોમાસા અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 14માં વરસાદ થશે। તારીખ 14 થી 28માં પવન ગાજવીજ આંધી વંટો સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદા નદીના પાણીમાં વધુ આવરો આવશે। સાબરમતી નદીમાં પણ વાવરો આવવાની શક્યતા રહેશે। તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે। ઉપરાંત આ વખતે લગભગ 75 વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન ફૂંકાશે અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પુનઃ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે। 16મી નવેમ્બર પછી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા રહેશે અને ઠંડીની શરૂઆત લગભગ ડિસેમ્બરમાં થશે। 22 ડિસેમ્બર પછી આખરી ઠંડી પડશે। અને હમણાં જોવા જઈએ તો હમણાં ચક્રવાત જે છે એ મેના અંતમાં જૂનની શરૂઆતમાં થશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિવિધિ વધતા દરિયામાં કરંટ જોવા મળશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।